ओके गुड इवनिंग ऑल। કિતાબો કા સફરના ચોથા સેશનમાં હું રોટ્રેક્ટર ફાતિમા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. જેમ આપણે સૌ જાણીએ છીએ કે રોટ્રેક ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ બ્લાઇન્ડ એ સતત 3 મહિનાથી અથવા સતત 4 મહિનાથી લોકોને પુસ્તક તરફ પાછા લાવવાનું જે અદ્ભુત કાર્ય કરી રહ્યા છે એનો એક આ ચોથો મણકો આપ સૌ સમક્ષ અત્યારે રજૂ કરવા જઈ રહ્યા છે. અને એનો વિશેષ આનંદ છે કે આપ સૌ દર વખતની જેમ ઘણી મોટી સંખ્યામાં અમારી સાથે જોડાયા છો. જેમ આપણે સૌ જાણીએ છીએ કે ડિજિટલ યુગમાં અને જ્યારે ટાઈમ બહુ જલ્દી આગળ વધી રહ્યો છે અને ત્યારે સોશિયલ મીડિયા અને બીજી બધી વસ્તુ તરફ પણ લોકોનું ધ્યાન બહુ વધારે જઈ રહ્યું છે, એમાં લોકો પુસ્તકની સુગંધ અથવા પુસ્તકનું વાંચન ભૂલી રહ્યા છે. એમાં રોટ્રેક ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ બ્લાઇન્ડનો એક બહુ સુંદર કહી શકાય એવો કાર્યક્રમ જે શરૂ થયો છે એના માટે આપણે સૌ પહેલાં તો રોટ્રેક ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ બ્લાઇન્ડના આભારી છે. અને હું આપ સૌનો વધુ સમય ન લેતા અમારા જ ક્લબના પ્રેસિડેન્ટ રોટ્રેક્ટર રાજ વાઢેરને વિનંતી કરીશ કે તેઓ આવે અને આપણા સૌનું સ્વાગત કરે. Am I audible? Yes, you are. Good evening, everyone. નમસ્કાર. આપણી સંસ્કૃતિમાં શબ્દનું મહત્વ સોનાથી પણ વધારે આંકવામાં આવ્યું છે. ક્યારેક એની શક્તિને અગ્નિ સાથે, લાવા સાથે સરખાવવામાં આવે તો ક્યારેક એની ધાર તલવાર કરતા પણ વધારે તીખી હોય. આ જ શબ્દોનું સાગર એટલે પુસ્તક, અને આ જ પુસ્તકની સફર એટલે કિતાબો કા સફર. તો કિતાબો કા સફરના ચોથા સેશનમાં હું રોટ્રેક્ટર રાજ આપ સૌને આવકારતા હર્ષની લાગણી અનુભવું છું. આપણી વચ્ચે આજના મુખ્ય વક્તા, આજના સૂત્રધાર, આજના સંવાદ કરતા શ્રી ધ્રીતિ ભટ્ટ ઉપસ્થિત છે. તેઓને આપણે સૌ હૃદયથી આવકારીએ છીએ અને તેઓ આજે વર્ષાબેનની ક્રોસ રોડ નવલકથા વિશે વાત કરવાના છે. હૃદયના ઊંડાણથી, હૃદયની ઉર્મિઓથી આવકારો આપ સૌ શ્રોતા મિત્રોને. કારણ આજે ચોથો મહિનો છે, 4 મહિનાથી સતત આપણા સમૂહની સંખ્યા વધી રહી છે. દરેક સેશનમાં હું કેટલાય નવા ચહેરાઓને ટોકબેક દ્વારા સાંભળી શકું છું. એટલે શ્રોતા મિત્રો રસ લઈ રહ્યા છે આ પ્રકારના પ્રોજેક્ટમાં. એના માટે આપ સૌનો આભાર. આ સેશનમાં હાજર રહ્યા છો તેના માટે આપ સૌનું સ્વાગત. વેલકમ ઓલ ઓફ યુ. મારી ટીમને આવકાર્યા વગર ચાલે એમ નથી. કારણ કોઈ પણ પ્રોજેક્ટ માટે, કોઈ પણ ઓર્ગેનાઇઝેશન માટે સૌથી મહત્વની એની ટીમ જ હોય છે. એના પાયામાં રહેલા પથ્થર, એટલે આ જે રોટ્રેકની નીંવ છે, રોટ્રેકનું જે મૂળ છે, એના પાયામાં રહેલા, એની ઇમારતના પાયામાં રહેલા પથ્થર સમાન અમારા સૌ રોટ્રેક્ટર્સને આવકારું છું. વર્ષાબેન એ આખી પરંપરામાંથી આવે છે સાહિત્યની. એમના પિતા એટલે ગુણવંતરાય આચાર્ય અને વર્ષા અડાલજ અને એમના બેન ઈલા અરબ મહેતા પણ એટલા જ માતબર સર્જક થયા. અને આટલા મહાન સર્જકની કૃતિ આજ આપણી સમક્ષ પ્રસ્તુત થવાની છે. તો આપણે સૌ એને માણીશું તે આશા સહ અસ્તુ. થેન્ક યુ રાજભાઈ. હવે જેમ આપણે સૌએ જાણ્યું કે કિતાબો કા સફરના 4 સેશન, એટલે આજે ચોથું સેશન છે ને એના ઓલરેડી 3 સેશન્સ થઈ ચૂક્યા છે. તો કિતાબો કા સફર શું છે અને એનો વિચાર કઈ રીતે આવ્યો, અથવા એ કેમ એક પ્રોજેક્ટ તરીકે મૂકવાનું જરૂરી થયું, અથવા શું જરૂર છે લોકોને પુસ્તક તરફ પાછા વાળવાની, એનો પરિચય આપવા માટે અને કિતાબો કા સફર શું છે એ વિશે વાત કરવા માટે હું રોટ્રેક્ટર મંજીતને વિનંતી કરીશ કે તેઓ આવે અને કિતાબો કા સફરથી આપણને સૌને પરિચિત કરાવે. Am I audible? Yes, you are. Okay. Good evening, everyone. किताबों का सफर का परिचय देने के लिए मुझे ये अवसर मिला है, इसलिए मैं अपने क्लब के मित्रों को तहे दिल से आभार व्यक्त करता हूँ. किताबों का सफर एक धारा है, एक सफर है
या यूं कहे कि ये एक विचार है। इसका उद्देश्य केवल इस डिजिटल दुनिया में लोगों को किताबों की तरफ वापस खींचकर वापस लाने के लिए किया गया है। और किताबों का सफर जिसकी शुरुआत हमारे ही क्लब के मेंबर रोटरेक्टर रिया अग्रवाल, वो एक लिटरेचर स्टूडेंट है, तो उन्हें किताबें पढ़ने का बहुत शौक है ये सब। तो उनके दिमाग में ये विचार आया कि हमें ऐसा एक इनिशिएटिव लेना चाहिए, जिससे फिर उन्होंने हमारे साथ डिस्कस किया और इसकी शुरुआत हुई। और किताबों का सफर का पहला सेशन 28 फरवरी के दिन रिया अग्रवाल, रोटरेक्टर रिया अग्रवाल के द्वारा ही लिया गया था। उन्होंने R.K. नारायण भट्ट की लिखित बैचलर ऑफ आर्ट्स के ऊपर बात की थी। और इसी तरह किताबों का सफर की जो शुरुआत है वो आगे बढ़ती गई, और उसमें सेकंड सेशन हमारे ही क्लब के प्रेसिडेंट रोटरेक्टर राज सर ने अंगदनो पग जो हरेश धोड़ाकिया के द्वारा लिखी गई है उन पे बात की थी। और इसी प्रकार तीसरा सेशन जिसमें हमारे ही क्लब के सेक्रेटरी सोफियान वोहरा जी ने तारा एक नाटक है जो उस पे बात की थी, जो महेश दत्तानी के द्वारा लिखा गया है। तो इस प्रकार आज चौथा सेशन है जो हमारे धृति बहन लेने वाले हैं, क्रॉस रोड लिखितन बाय वर्षा अडालजा। तो हमारे क्लब में ऐसा नहीं है कि इस प्रोजेक्ट में सिर्फ क्लब के मेंबर ही किताबों पे बात कर सकते हैं। जो भी बुक लवर है वो किताबों पे बात कर सकता है। और किताबों का सफर यही सिखाता है कि मतलब यहाँ से ये भी जानने को मिलता है कि बुक्स पढ़ना और उसकी समीक्षा करना और यहाँ पर आकर बोलना, ये भी एक परोक्ष माध्यम से हमें सिखाता है। तो मुझे किताबों का सफर का परिचय देते बहुत खुशी हो रही है, और ये प्रोजेक्ट इसी तरह आगे चलता रहे। आप लोग किताबें और पढ़ते रहो और नए लोगों तक पहुंचाते रहो। इसी आशा के साथ मैं आप सबका धन्यवाद करता हूँ। थैंक यू। થેન્ક યુ રોટરેક્ટર મંજીત કે આપે કિતાબો કા સફરનો બહુ ટૂંકમાં અને બહુ સારો પરિચય આપ્યો. જેમ આપણે સૌ જાણીએ છીએ કે આજના આપણા વક્તા જીતી ભટ્ટ છે, જે વર્ષા અડાલજાની ક્રોસ રોડ નોવેલ પર વાત કરવાના છે. સૌથી પહેલાં હું ધૃતિના પરિચયની વાત કરું તો એમણે પોતાનું સ્કૂલિંગ શિવમ પબ્લિક સ્કૂલમાંથી કમ્પ્લીટ કર્યું, અને તેમણે એટલે બહુ આનંદની વાત કહેવાય કે તેમણે ઇન્ક્લુઝિવ એજ્યુકેશન લીધું એવું કહી શકાય, કારણ તેમણે 1 થી 12 ધોરણનું શિક્ષણ સાઇટેડ સ્કૂલમાંથી કમ્પ્લીટ કર્યું, અને ત્યારબાદ તેઓ સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી વર્ષે BA વિથ ગુજરાતી સાથે પાસ આઉટ થયા છે. અને એમના રુચિ અથવા એમના વિષયોની, એમના રસના વિષયોની વાત કરીએ તો એમને ગુજરાતી સાહિત્ય પ્રત્યે ઘણો લગાવ છે, અને તેઓ બહુ ઊંડું વાંચે છે, અને ગુજરાતી સાહિત્યની દરેક ચર્ચાઓમાં, દરેક સ્પર્ધાઓમાં તેઓ રસ લે છે. અને તેમણે આ વખતે રોટરેક્ટ ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ બ્લાઇન્ડના કિતાબો કા સફરમાં ક્રોસ રોડ નોવેલ પર વાત કરવાનું વિચાર્યું, અને તેમનો આ સ્ટેપ ખરેખર એટલે ખૂબ જ સારો છે. અને તેઓ ગુજરાતી સાહિત્ય પ્રત્યે જેટલો લગાવ ધરાવે છે અને તેઓ ગુજરાતી વિશે જેટલું જાણે છે અથવા ગુજરાતી સાહિત્યની કેટલીક નવલકથાઓ વિશે જાણે છે, તો એનું એક આપણને આજે એમના દ્વારા ઘણું જાણવા મળશે. અને જેમ વર્ષા અડાલજાની ક્રોસ રોડ જે નવલકથા છે એ મૂળ તો 1922થી લઈ અને 1975 સુધીના સમયગાળામાં વણાયેલી, એટલે 3 પેઢીમાં વણાયેલી નવલકથા કહી શકાય. કારણ આઝાદી પહેલાં અને આઝાદી પછીની શું સ્થિતિ હતી તેની આખી સોશિયો પોલિટિકલ સ્થિતિ વિશે આ નવલકથામાં વાત કરવામાં આવી છે. અને જે
સ્ત્રી સશક્તિકરણની જે વાત હતી, અથવા એક જે પુરુષ વર્ગ સ્ત્રી વિશે શું વિચારે છે, અથવા સ્ત્રીઓએ પોતાને દરેક સ્થિતિમાં કઈ રીતે ઢાળવી, અથવા પોતે પુરુષ વર્ગની સામે કઈ રીતે ઉભરીને આવવું, એ આ નવલકથામાં બહુ સારી રીતે વણાયેલું છે. તો હવે હું આપ સૌનો વધુ સમય ન લેતા ધૃતિને રિક્વેસ્ટ કરીશ કે તેઓ આવે અને આજના કિતાબો કા સફરની શરૂઆત કરે. Am I audible? યસ, યુ આર. Okay. રસમો જુદી ને રિવાજ નોખા, રસમો જુદી ને રિવાજ નોખા, મારે મન તો શબ્દો જ કંકુ ને ચોખા. ગુડ ઇવનિંગ એવરીવન. આજે સૌથી પહેલા તો ફાતિમાજીનો ખૂબ ખૂબ આભાર મારો સુંદર પરિચય આપવા માટે, અને રોટરી ક્લબ નો પણ ખૂબ ખૂબ આભાર કે જેમણે મને આવી રીતે સેશન લેવાની તક આપી, અને આપ બધા શ્રોતા મિત્રોનો પણ આભાર કે બધા આટલી મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત છો તે માટે. તો મિત્રો, આપણે સૌથી પહેલા વર્ષા અડાલજાનો થોડોક પરિચય મેળવી લઈએ. વર્ષા અડાલજાનો જન્મ 10 એપ્રિલ 1940 રોજ મુંબઈમાં થયો હતો, અને તેમનું મૂળ વતન જામનગર, અને તેમના પિતા પ્રસિદ્ધ ગુજરાતી સાહિત્યકાર ગુણવંતરાય આચાર્ય. તેમની કુલ 22 નવલકથાઓ છે, જેમાં મુખ્ય નવલકથાઓ જોઈએ તો અણસાર, મારે પણ એક ઘર હોય, ત્રીજો કિનારો, સગને સંકોરું, આતશ, ગાંઠ છૂટ્યાની વેળા. આ ઉપરાંત તેમને વાર્તાઓ, નાટ્ય લેખન અને નિબંધોમાં પણ સારું એવું યોગદાન આપ્યું છે. તેમની વાર્તાઓમાં જોઈએ તો ગાંઠે બંધાયેલું આકાશ, બિલીપત્રનું ચોથું પાન, ખિલાડી, અનુરાધા વગેરે જેવી તેમની પ્રસિદ્ધ વાર્તાઓ છે. અને અણસાર છે એ તેમની પ્રથમ નવલકથા છે કે જેના માટે તેમને સાહિત્ય અકાદમીનો એવોર્ડ મળ્યો હતો. તો આ વર્ષા અડાલજાનો પરિચય છે ટૂંકમાં. હવે ક્રોસરોડ વિશે વાત કરીએ તો ક્રોસરોડ એ સમાજ કેન્દ્રી નવલકથા છે. એટલે આમાં દરેક વર્ગની સ્ત્રીઓ વિશે વાત કરી છે. તો જેમ ફાતિમાજીએ કહ્યું એમ આ નોવેલમાં 1922 થી 1975 સુધીની વાત છે. એટલે ત્રણેય પેઢીની વાત થઈ, તો ત્રણેય પેઢીના વિચારોમાં કેટલું અંતર છે, ત્રણેય પેઢીમાં જોવા મળતો તફાવત જે બાહ્ય અને આંતરિક રીતે હોય તે વિશે વાત કરવામાં આવી છે. તો નવલકથાની શરૂઆત જ એવી રીતે થાય છે કે આ નવલકથામાં જે કુમુદ નામની છોકરી હોય છે, સૌથી પહેલા તો એ શાળામાં હોય છે, અને એ વખતે એ બધા જે લોટા હોય પાણી પીવાના એ ઉટકીને મૂકતી હોય છે. તો એમાં જે તેના જે શિક્ષક હોય છે, પંડ્યા માસ્તર, એ શું કરે છે કે લોટાઓના દરેક નામ વાંચીને તેમાં જે બ્રાહ્મણનો લોટો હોય તેમાંથી પાણી પીવે છે. તો આ નવલકથાની શરૂઆત થતા પહેલા જ આપણને જોવા મળે કે આ નવલકથામાં જ્ઞાતિવાદ તો જોવા મળે જ છે. હવે એ જે શિક્ષક છે એમનું એવું માનવું છે કે છોકરીઓ ભણે ઓછું ભણે, છોકરાઓને વધારે ભણવું જોઈએ, એવું એ શિક્ષકનું માનવું છે. બાકી આ નવલકથામાં
બંને વર્ગોની સમાંતર રીતે વાત કરવામાં આવી છે, શ્રીમંત વર્ગ અને ગરીબ વર્ગ. હવે જે કુમુદનો પરિવાર છે તેમાં તેમના માતા છે જયાબા અને એક ભાઈ છે વિષ્ણુ. આ ઉપરાંત 3 બહેનો છે. હવે એ 3 બહેનો એ પરિવાર ગરીબ હોવા છતાં, એમાં દીકરી હોવા છતાં એમને કોઈ એવો ભેદ નથી કે મારે, એટલે કે દીકરી છે તો એમના ઉછેરમાં ભેદભાવ નથી. પણ જે અમુક રૂઢિચુસ્તતાઓ હોય કે જે સમાજ અને ગામવાળાઓને કારણે એ લોકોનું મન પણ એવું જ છે કે અમુક રિવાજો તો હોવા જોઈએ, અને એમ રિવાજો પ્રમાણે કરે પણ છે અમુક સમય. તો સૌથી પહેલા થાય છે એવું કે કુમુદ છે એ 8-9 વર્ષની બાલિકા છે. તો હવે આ પરિવાર ગરીબ છે. તેમના જે પરિવારના મોબ જે હતા ગોર બાપા, એ મૃત્યુ પામ્યા છે. એમનો આ નવલકથામાં ક્યારેય પ્રત્યક્ષ એમને આવ્યા નથી, સૂચિત પાત્ર છે. એમની વાતો અને એમના સ્મરણો જોવા મળે છે. તો થાય છે એવું કે હવે આ ગરીબ પરિવાર, એમના ઘરના જે મોબ છે એ મૃત્યુ પામ્યા છે. તો હવે બધું જયાબા એટલે કે કુમુદના માતાએ જ કરવાનું હોય છે. તો એમને એક વિધવા સ્ત્રી, એ વખતે તો એ સમયે તો 1922 નો સમય, એટલે એ સમયના રીતિ રિવાજો પણ કઈક એવા જ હોય કે વિધવા સ્ત્રી છે એ ઘર મૂકીને કામ કરવા ક્યારેય જઈ શકે નહીં. પણ હવે એક દીકરો પણ નાનો હતો, 3 દીકરીઓ પણ નાની હતી, જેમાં સૌથી નાની દીકરી તો હજી 1.5 મહિનાની જ હતી જ્યારે એના પિતાનું અવસાન થયું ત્યારે. તો એ રીતે એમને કામ કરવા, હવે એમનું જીવન ગુજારવા માટે એમને કામ કરવા તો જવું પડે. તો એમને ખૂણો મૂક્યો. તો ગામમાં એવી વાતો થવા લાગી કે એક વિધવા થઈને તેમણે ખૂણો મૂક્યો અને કામ કરવા માટે જાય છે. એમને એક મંદિરના જે પૂજારીજી હોય છે એ દયાળુ હોય છે. તો એમના દ્વારા એમને કામ તો મળે છે, પણ એમાં પણ ગામ લોકોનો વિરોધ હોય છે. એટલે હવે એમને કામ તો આપવું, તો એ પછી એમને કહે છે કે જે ભગવાનને સ્નાન કરાવવાનું જે પાણી હોય એ તમારે નહીં સિંચવાનું, બાકી મંદિરની સાફ સફાઈનું પાણી તમારે કુવેથી ભરી લાવવાનું, એવી રીતે. તો આ વસ્તુ પણ આપણે જોઈ શકીએ આ નોવેલમાં કે એક વિધવા એટલે એને લોકો અપશુકન્યાળ માને, એના લોકો શકન ના લે. બધાનું એવું માનવું હતું એ વખતે કે ભગવાનને પણ આવું અપશુકન જેવું લાગે એમ. આજે જો કે આ પ્રમાણમાં આ બાબતમાં કે એવું કઈ એટલું બધું નથી જોવા મળતું કે એક વિધવા સ્ત્રી ભગવાનના મંદિરનું કામ ના કરી શકે ને એવું બધું. પણ એ વખતે હતું આ બધું કે. અને પછી થાય છે એવું કે જે જયાબા હોય છે એમની દીકરી, મોટી દીકરી લક્ષ્મી, એના તો લગ્ન નક્કી થઈ ગયા હોય છે. પણ હવે આ વચલી દીકરી જે કુમુદ છે એમના લગ્ન માટે અચાનક તેમના ગામના શ્રીમંત પરિવારમાંથી માંગુ આવે છે. ભવાની શંકર શેઠ, કે જેઓ પોતે પણ બ્રાહ્મણ હતા, એ શ્રીમંત વર્ગમાં હતા. એ લોકોનું લગ્ન કરવાનું કારણ માત્ર એટલું જ કે કુમુદ છે એમને એમના દીકરાને પસંદ હતી. અને બીજું કારણ, ભવાની શંકર શેઠે પોતાના પત્ની ફૂલબેનને સમજાવતા એવું કીધું હતું કે જો કે કુમુદ આપણા દીકરાને ગમે છે એટલે એના માટે લાવવી તો પડશે. અને બીજી વાત એ કે ગરીબ ઘરની દીકરી છે એટલે તમારા દાબમાં પણ રહેશે. આ વસ્તુ એમને ત્યાં એમણે મેન્શન કરી કે એ ઈરાદાથી એ લોકો લાવવા માટે તૈયાર થયા. અને એ તો ઠીક, પણ પછી બીજી વાત, જ્યારે જયાબાને બોલાવે છે એ લોકો કુમુદ અને તેમના દીકરા ગોવિંદના લગ્નની વાત કરવા માટે, તો ત્યારે તે
જે ફૂલબહેન હોય છે કુમુદના થનાર સાસુ, કે જે જયાબેનને એવું કહે છે કે જયાબેન, મારા દીકરાને તમારી કુમુદ સાથે લગ્ન માટે પ્રસ્તાવ મૂકું છું એમ, તો તમે સ્વીકારો. કારણ કે આ તો શું કે મારા દીકરાને કુમુદ ગમે છે અને બાકી અમારા આગળ તમારી શી વિષાદ કે તમે અમારા આંગણે પણ ના ઉભા રહો એમ, એવું કેવું હતું. જ્યારે એક સમયે જે ગૌર બાપા હતા કુમુદના પિતા, એ ત્યાં કામ કરતા હતા, ત્યારે એમના ઠાઠ કંઈક અલગ હતા. તો આ વસ્તુ આપણને જોવા મળે કે એક શ્રીમંત પરિવાર ને એક ગરીબ પરિવાર વચ્ચે જો આવી રીતે સંબંધ બંધાય લગ્નનો, તો ગરીબ પરિવારને નીચા જોવાનું થાય. આ વસ્તુ અત્યારે પણ ક્યાંક ને ક્યાંક જોવા મળે છે. હા, એટલી બધી બહારથી આપણને નહીં દેખાય, પણ જો શ્રીમંત પરિવાર અને ગરીબ પરિવાર વચ્ચે આવી રીતે સંબંધ બંધાય તો ક્યાંક ને ક્યાંક તો એવું જ જોવા મળે છે કે ગરીબ પરિવાર વાળા જે લોકો હોય એમનું ક્યાંક ને ક્યાંક તો અંદર ખાને એ લોકો શોષણ કરતા જ હોય, કે અમુક નીતિ નિયમો હોય કે આવું તમારે આપવું જોઈશે. તો એ બધા માટે આજે એવું હોય છે કે ઓછું છે પ્રમાણમાં, પણ જોવા મળે છે. તો આ વસ્તુ કુમુદના લગ્ન નક્કી થઈ જાય છે. જયાબા હા પાડીને આવે છે, કારણ કે એમનું અપમાન થયું તો પણ એમને તો એવું હતું કે ભલે મારું અપમાન થયું પણ મારી દીકરી ગરીબીમાંથી તો છૂટશે, એ સારા ઘરમાં જશે એમ એમનું એવું માનવું હતું. પણ એમનો દીકરો વિષ્ણુ એ નહોતો માનતો કે એ લોકો છે જ આટલા અભિમાની, તો એ લોકો આપણી બહેનને પણ સુખી નહીં જ રાખે એમ, એવું વિષ્ણુનું માનવું હતું. પણ હવે એ વખતે એવું હતું કે વચન આપ્યું એટલે આપ્યું, હવે તમારે લગ્ન કરાવવા જ પડે એમ. અને જો લગ્ન ના કરાવે તો દીકરીનો જ વાંક ગણાય કે દીકરીમાં કઈ ખોટ હશે એટલે સાસરી વાળાએ ફોક કર્યું એમ. તો આવી રીતે એના લગ્ન નક્કી થાય છે. તો આ આપણને એક પાતળી ભેદરેખા જોવા મળે શ્રીમંત પરિવાર અને ગરીબ પરિવાર વચ્ચે. હવે કુમુદના લગ્ન તો થઈ જાય છે, પણ પછી એટલે લગ્ન નક્કી થઈ જાય છે, તો એ પછી આમાં જ્યારે કુમુદ શાળાએ ભણવા જતી હોય છે, તો શાળાએથી ભણીને જ્યારે હવે નાનું બાળક છે તો એ આમથી આમ રમવા માટે જાય, તો એ વખતે ગોવિંદ જે હોય છે જેની સાથે તેના લગ્ન નક્કી થયા છે, એ તેને અચાનક પકડી લે છે કે એ પણ એક પ્રેમથી વાત કરવાને બદલે એને પકડી લે છે અને કુમુદ એનાથી છૂટી જાય છે. તો આ વસ્તુ આ પ્રસંગ આપણને એવું દેખાડે કે એટલે આ જે ગોવિંદ છે એ કુમુદ લાગતી પણ એટલી સુંદર હતી, એનું વર્ણન પણ નવલકથામાં બહુ જ સરસ છે. તો એ કુમુદને એવી રીતે કહેવાય કે એનાથી ખાલી એના રૂપથી ખાલી આકર્ષાયો છે, જે અત્યારના સમયમાં વધારે જોવા મળે, સ્ત્રી હોય કે પુરુષ બંનેમાં. તો એક આ વસ્તુ છે. બાકી આ નવલકથામાં વચ્ચે જયારે આ બધું લગ્ન નક્કી થવા સુધીની વાત આવે ત્યાં સુધીમાં આંતરચેતના પ્રવાહ પણ જોવા મળે છે. એટલે એવું કે વર્તમાન પરિસ્થિતિ ચાલતી હોય તો તેમાં કઈ રીતે ભૂતકાળ વિશે વિચાર કરતા હોય છે. જ્યારે જયાબા પણ પોતાના ભૂતકાળ વિશે વિચારતા કે જ્યારે કુમુદના પિતા જીવતા હતા ત્યારે એમની જિંદગી કંઈક અલગ જ હતી, એ વિશે વિચાર કરતા હતા. તો આંતરચેતના પ્રવાહ જોવા મળે. તો પછી થાય છે એવું કે ગોવિંદને પરદેશ જવું હોય છે, તો એને એ હઠ કરીને પરદેશ જાય છે અને પછી તરત લગ્ન પણ કરી નાખે છે. પરદેશથી પાછા આવતા એનું જે વાહનમાં બેસે છે એ વાહનનો અકસ્માત થાય છે, એટલે કુમુદ વિધવા થાય છે.
હવે અહીં જોવાનું એ છે કે એના સાસરી વાળાનું એવું માનવું છે. હવે આમાં તો કુમુદને તો વિધવા શબ્દનો અર્થ પણ ખબર ના હોય, એ વખતે નાની હતી. તો સાસરી વાળા એને એવું કે છે, એના કાકી સાસુ છે રૂક્ષ્મણી, એ એવું કે છે કે આના પગલા સારા નથી, આ છપ્પર પગી છે, કે આની સાથે લગ્ન થતા જ અમારો દીકરો મૃત્યુ પામ્યો. અને આવી તો કેટલા શબ્દો કુમુદને તેના સાસરી વાળા દ્વારા સાંભળવા પડે છે. અને બળજબરીપૂર્વક એના વાળ જે રીતે ઉતારે છે, એ દ્રશ્ય જ આપણે તો અત્યારના સમયમાં તો કલ્પના માત્રથી જ આપણને એવું થાય કે બહુ દયનીય સ્થિતિ એની કરે છે. તો એ સમયે હવે પછી એ લોકોનું માનવું એવું પણ હતું કે બસ હવે આમાં વિધવાનું આખું જીવન આમ જ જાય. તો અત્યારે એ પ્રમાણમાં જોવા જઈએ હાલના સમયમાં તો ઘણો સુધારો છે, કે જેમ કે એક વિધવા સ્ત્રી છે એ બીજા લગ્ન પણ કરી શકે છે અત્યારે. તો આ સાંપ્રત સમયમાં આટલા વર્ષો પછી આ ફેરફાર જોવા મળે છે આપણને. તો કુમુદ વિધવા થાય છે. તો અને એ પછી તેનો ભાઈ વિષ્ણુ છે એ કલકત્તા જાય છે. એનો મૂળ હેતુ તો એ જ કે આ ગામમાં કઈ છે નહીં કે હું કમાઈ શકું અને મારા પરિવારનું પૂરું કરી શકું, એટલી બધી આજીવિકા મળે એમ નથી. તો એ કમાવા માટે કલકત્તા જાય છે. તો ત્યાં એને બે મિત્રો મળે છે, રામચંદ્ર અને મહમદ. તો એમાં પણ એ મનમાં એવું વિચારે છે કે હવે જ્યારે ત્યાં કલકત્તામાં તો નાના એ વખતે મકાનો ને એવું હોય, તો બધી અગવડ ને એવું બધું હોય. તો 2-3 દિવસ થાય છે ત્યારે એવું વિચારે છે કે રામચંદ્ર જ્યારે એને કહે છે કે આપણે મહમદના હાથના દાળ ભાત ખાવા જઈશું, એ બહુ સારા દાળ ભાત બનાવે છે. તો એ એવું વિચારે છે કે એક મુસલમાનના હાથનું ખાવું એ કેટલું યોગ્ય કહેવાશે. તો એ રામને કહે છે કે એક મુસલમાનના હાથનું ખાવું, અને એમાં પણ હું તો બ્રાહ્મણ, તો મારે કેવી રીતે ખવાય એમ. તો રામચંદ્ર એને સમજાવે છે કે ભાઈ હવે આપણે બધા એક જ છીએ. એ આપણે મુખ્ય તો આપણે મનુષ્ય ને પછી આપણે આ બધી જાતિ જ્ઞાતિમાં રહ્યા. તો વિષ્ણુ માની જાય છે અને મહમદ સાથે પણ એની સારી મિત્રતા થાય છે. તો કહેવાનો મતલબ કે આ નવલકથામાં નાત જાત એક ધર્મમાં અંદર નાત જાતમાં તો ભેદભાવ જોવા મળે જ છે, પણ જુદા જુદા ધર્મમાં પણ લોકોને એવું છે કે આ ધર્મ આમનો ને આ ધર્મ આપણો, જે આજે પણ જોવા મળે છે. હા, ખુલ્લેઆમ એની વાતો નહીં થતી હોય, પણ જોવા તો મળે જ કે લોકો નાત જાતમાં અને ધર્મમાં ભેદભાવ તો આજે પણ જોવા મળે છે. તો આ વાત થાય છે. હવે વિષ્ણુ જે છે એ દેશ સેવામાં રામચંદ્ર અને મહમદની પ્રેરણાથી જોડાય છે. કે એ ગયો તો હતો પરિવારને કમાવીને પૂરું કરવા માટે, પણ પછી એને એક ભાવના જાગે છે કે મારે દેશ સેવા કરવી છે. તો તે તેના કે હું મારા બાપુજીનું નામ ઉજાળીશ એમ. તો એ વખતે એને જે અંગ્રેજો દ્વારા જે લોકો પકડાય અને તે લોકોને મૃત્યુને ભેટતા જોવે, તો એને એ વખતે એવું થાય કે ભલે મૃત્યુ મળે તો મળે, પણ દેશ માટે હવે આપણે ખપી જવું છે. તો આજે પણ આપણી સરહદમાં ઉભેલા લોકો, સૈનિકો કે જેમના દ્વારા આપણને જોવા મળે, એક પોતાનો ઘરબાર અને બધું છોડીને જ્યારે સરહદ ઉપર લડવા માટે જાય ત્યારે કઈ નક્કી ના હોય કે એ લોકો પાછા આવે. આજે પણ એમનામાં દેશ પ્રત્યેની ભાવના એટલી જ જોવા મળે. તો આ વાત થઈ વિષ્ણુની. હવે વિષ્ણુ દેશ સેવામાં જોડાયો છે, નવા શહેરમાં ગયો છે. તો તેને એવું થયું કે બધું બદલાઈ રહ્યું છે ધીમે ધીમે. જ્યાં તે ગયો તો ત્યાં કોઈ જ રીતિ રિવાજો, કોઈ રૂઢિચુસ્તતા નહીં, કે સ્ત્રી પુરુષ વચ્ચે તમને એટલો બધો ભેદ પણ જોવા ના મળે એ સમયમાં.
તો કુમુદ વિધવા થઈ એવા સમાચાર એને મળ્યા તો તે કુમુદને આશ્રમમાં લઈ જાય છે, કે જ્યાં સ્ત્રીઓને બધું જ શીખવા મળે, એ વિધવા આશ્રમમાં, કે જ્યાં કોઈ પણ પ્રકારના બંધન વગર, અને એવું નહીં કે વિધવા વેશ હોય એટલે સફેદ કલરના જ વસ્ત્રો પહેરવા, અને ત્યાં એવા બંધન વગર ગમે તે રીતે મોકળી મને રહી શકે છે. તો એવા આશ્રમમાં એને મૂકી આવે છે. તો આ વાત ખરેખર આ ક્રાંતિની વાત કહેવાય, કે તેને શરૂઆત પોતાના ઘરથી કરી. આપણે હંમેશા એવી વાત કરતા હોઈએ છીએ કે સમાજને સુધારો, સમાજને આગળ વધારો, પણ પોતાના ઘરથી શરૂઆત કરવા વાળા બહુ ઓછા હોય છે આજના જમાનામાં. પણ ક્યાંક એવું પણ જોવા મળે કે પોતાના ઘરમાં રહેલા પુરુષો કે પોતાના ઘરના વ્યક્તિઓને હોય અગવડ, કે જે તો પણ તે સમાજ સેવામાં માને છે. પણ આમને સૌથી પહેલા પોતાના ઘર માટે ઘરેથી જ શરૂઆત કરી, કે જ્યારે ઘરેથી શરૂઆત થશે તો સમાજને તો આપણે સાથ આપી જ છું, દેશ માટે પણ. ત્યારબાદ આમ જોવા જઈએ તો ધીમે ધીમે સમય આગળ વધતો ગયો, એમ બધા પરિવર્તનોને સ્વીકારવા લાગ્યા. હવે વિષ્ણુએ આ પરિવર્તનની વાત કરી તો કુમુદના માતા હતા, એમના માથે તો જોખમ જ હતું, કે કારણ કે કુમુદના સાસરીવાળા પણ ભારે કુમુદ પર નજર રાખતા હતા, કે જો કુમુદ ક્યાંય ઘર બહાર ગઈ તો બધાનું આવી બન્યું એમ. તો જયાબાએ પણ માથે જોખમ રાખીને આ વાત સ્વીકારી કે ના, કુમુદ ભલે આશ્રમ જતી, કારણ કે એમનાથી જોવાતું નહોતું. પછી તો એમને નાત બાર મૂકવામાં આવ્યા, અને આવા બધા ઘણા સંઘર્ષો હતા કે તેમના નાત બાર મૂક્યા પછી પણ બધા લોકો તેમની સાથે લડવા માટે આવતા હતા. તો જયાબા, તેમની 2 દીકરીઓ, અને આ ઉપરાંત તેમની બાજુમાં રહેતા તેમના પાડોશી સમૂહ કાકી અને તેમની દીકરી, આ બધી સ્ત્રીઓ ભેગી થઈને પુરુષો સામે લડે છે તેમના હક માટે, કે તમે બધા આવી રીતે કુમુદ વિશે જેમ તેમ તમે લોકો ના બોલી શકો. અને એ લોકો હથિયારોનો પણ ઉપયોગ કરે છે, હથિયારો પણ તેમની સાથે રાખે છે. કે તો આ આપણને એક ક્રાંતિ જોવા મળે, કે એ સમયની સ્ત્રીઓમાં પણ ધીમે ધીમે પરિવર્તન આવતું હતું. હવે જે અત્યારના સમયમાં આપણને જોવા મળે ઓછું, પણ ઇન્ટરકાસ્ટમાં મેરેજ કરાવવા માટે તેમના માતા પિતા અત્યારે પણ ઓછા રાજી હોય છે સંતાનોને પોતાના. તો એવું આ નવલકથામાં જોવા મળે કે જે સમૂહ કાકીની દીકરી હોય છે વાસંતી, અને વિષ્ણુ, એ બંનેને એકબીજાને પસંદ હોય છે. તો એ લોકોને એ ખબર છે બંને જણાને, પણ બંનેના પરિવારના સંબંધ સારા હોવા છતાં બંનેમાંથી એક પણ ઘરે એવી વાત નથી કરી શકતા કે અમે એકબીજાને પસંદ કરીએ છીએ, કારણ કે એ લોકોને વચ્ચે જ્ઞાતિનો ભેદ છે. તો આ વાત આજે પણ જોવા મળે છે. અને પછી પરિણામે તો જે છે એ વાસંતીના લગ્ન તેના માતા સમૂહ કાકી છે એ કરાવે છે, તેમની જ જ્ઞાતિમાં. પણ જેને પહેલી વાર લગ્ન થઈ ગયા હોવા છતાં તેમના પહેલા પત્ની મૃત્યુ પામ્યા, ત્યારે છતાં પણ લગ્ન કરાવે છે. તો અને એ ખૂબ મોટી ઉંમરનો હોય છે એ જેની સાથે લગ્ન થાય છે. હવે એમના ઘરમાં પણ આ પરિસ્થિતિ જોવા મળે છે કે જેની સાથે લગ્ન થાય છે તે ગણેશ, તેમના પિતા રણછોડ અને તેમના માતા ગોદાવરી. હવે ગણેશ પહેલો દીકરો છે, તેની પાછળ 8 સંતાનો, દીકરા દીકરીઓ થઈને તેમને તો 8 દીકરા દીકરીઓ તેમની પાછળ. હવે વાસંતીના લગ્ન મ્યુટ કરો ને, જેમનું અનમ્યુટ છે. સોરી ધ્રુતિ.
ફોન આવ્યો. હા, તો વાસંતીના લગ્ન થયા બાદ પણ એ લોકો જે તેના સસરા રણછોડ હોય છે તે તેમના સાસુને કહેવાય ને કે બાળક કરવા માટે જબરજસ્તી કરે છે અને તેની સાથે મતલબ તો પણ એક બાળક તે લાવે છે. તેના પત્નીની મરજી નથી હોતી તે છતાં પણ. તો આ જોઈ શકાય કે કેવી વૃત્તિ એમ. હવે જે વાસંતીના લગ્ન જેની સાથે થાય છે ગણેશ, તો એ વખતે તેની પહેલી પત્નીનું મૃત્યુ થયું. તો એનું કારણ એ જ હતું કે ગણેશમાં પૂર્ણત્વ નહોતું. તેમ છતાં પણ તેના પિતાએ તેના પહેલા લગ્ન કરાવ્યા, તેની પત્ની સાથે બળજબરી કરીને જો તેમને બાળક માટે પ્રયત્ન કર્યો. તેમના વાસંતીના સસરાએ પ્રયત્ન કર્યો કે તો પહેલી પત્નીએ ના પાડી, મતલબ તેમનો વિરોધ કર્યો તો તેને મારી નાખી. હવે બીજી વાસંતી હતી. ગણેશ અને તેના પિતાએ મળીને આવું કાવતરું કર્યું કે ગણેશ એક રાત્રે ખેતરેથી ના આવે અને તેના પિતાએ વાસંતી સાથે આવું પરાણે બળજબરી પૂર્વક ખરાબ કામ કર્યું. વાસંતી ના પાડતી રહી. પણ પછી વાસંતીને જ્યારે ખબર પડી કે તેને બાળક રહી ગયું છે તો વાસંતીએ તેનો ખૂબ વિરોધ કર્યો અને તેને કીધું કે તમે ના પાડો કે હા પાડો, હવે હું અહીંયા રહેવાની નથી, હું જાઉં છું મારા પિયર. તો એ સમયે આપણને કહેવાય ને કે ગર્વ થાય એવી બાબત એ કે વાસંતીના સાસુએ તેનો સાથ આપ્યો કે ચલ કે હું તને તારા પિયર મૂકવા આવું. તો બંને જણાને તેના સસરા દ્વારા માર પણ પડ્યો, પણ બંને સામે થયા અને વાસંતીને પિયર મૂકવા માટે ગયા. તો એક આપણે જોઈ શકાય કે એક વંશવેલા વધારવા માટે પણ એક વહુ સાથે કેવી રીતે બળજબરી કરવા માટે આવે છે. તો વાસંતીની તો ઈચ્છા કોઈએ એ વખતે પૂછી જ નહોતી કે તારે શું કરવું છે ને શું નહીં. પછી એનામાં રહેલો જે ગર્ભ હતો એનો પણ ગર્ભપાત કરવામાં આવ્યું હતું તેના માતા દ્વારા. તો વાસંતીની સ્થિતિ પણ લગ્ન પછી એ પિયરમાં રહીને એની સ્થિતિ દયનીય હતી. હવે જે 3 બહેનોમાં જે ઉષા હતી એને તો લગ્ન કરવા એને આ બધું જોયું એટલે એને એવું થઈ ગયું કે મારે હવે લગ્ન નથી કરવા. લગ્ન પછી જો સ્ત્રીઓની સ્થિતિ આવી થતી હોય તો જે આજે પણ જોવા મળે આપણને મોટા ભાગની છોકરીઓમાં કે સ્ત્રી હોય કે પુરુષ, ઘણા લોકો એવું વિચારતા હોય છે કે મારે લગ્ન નથી કરવા. તો એ દેશ સેવામાં ઝંપલાવે છે. તે પોતાના ગામમાં જ એક આશ્રમ ખોલે છે જેનું નામ છે મહિલા સશક્તિ આશ્રમ, કે જ્યાં નિસહાય સ્ત્રીઓને અને એવી સ્ત્રીઓને કે જેઓ વિધવા હોય, જેમને પોતાના પતિ દ્વારા ત્યજી દેવામાં આવી હોય, એવી સ્ત્રીઓને આશરો આપે છે. અને ઘણી બધી કળાઓ કે જે સ્ત્રીઓમાં હોય છે તે ખીલવામાં મદદ કરે છે. ઉષા ત્યારબાદ તો ઘણું બધું સ્ત્રીઓ માટે કરે છે. ખૂબ મોટી સંખ્યામાં ગામની શાળામાં લાઇબ્રેરી પણ ખોલાવે છે. તો આ બધું તેને તેના મોટા ભાઈ વિષ્ણુની પ્રેરણાથી આ બધું કર્યું છે. અને એવું નથી કે ખાલી આર્થિક રીતે અક્ષમ પરિવારની સ્ત્રીઓમાં જ આ બધું જોવા મળે. આપણને એવું લાગે કે શ્રીમંત પરિવારની સ્ત્રીઓની સ્થિતિ આવી ના હોય, પણ બહારથી આપણને જોવા ના મળે, પણ અંદરથી તો ખરેખર શ્રીમંત પરિવારની સ્થિતિ પણ આવી જોવા મળે છે. જે આ નવલકથામાં એક પાત્ર છે પ્રતાપસિંહ બાપુ, કે તેમને એક દીકરો હોવા છતાં પણ તે એવું ઈચ્છે છે કે મારે બીજો દીકરો હોય.
તો તેમની પત્નીને 3 વખત બાળક રહે છે, અને જ્યારે 3 વખત દીકરીઓનો જન્મ થાય છે તેની સામે જ તરત જ દૂધ પીતી કરવામાં આવે છે 3 વાર દીકરીઓની. અને પછી ત્રીજી વારમાં તો એવું કહે છે કે બસ હવે આ સ્ત્રીનું મોઢું પણ હું ન જોવું એમ. તો એ સમયે એક દીકરી હોવો એ ગુનો હોવો એવું માનતા હતા લોકો, અને દીકરીને દૂધ પીતી કરવું એવું પણ એ સમયે જોવા મળતું હતું. આજે આ બાબત બહુ ઓછા પ્રમાણમાં જોવા મળે કે દીકરી હોય એ કોઈને ના ગમે. અત્યારે તો કહેવાય ને કે સાવ વિરોધ દિશામાં પરિસ્થિતિ છે. દીકરીઓને પોતાના મા બાપ દ્વારા, પોતાના પરિવાર દ્વારા સારી રીતે ભણાવવામાં આવે છે, અને ઘણી દીકરીઓ ખૂબ આગળ આપણને જોવા મળે છે. તો આ હતી સ્ત્રીઓની સ્થિતિની વાત, કે જે આર્થિક રીતે અક્ષમ હોય કે સક્ષમ હોય બંને પરિવારમાં જોવા મળે. ત્યારબાદ આજના સમયમાં સ્ત્રી સ્વતંત્રતા કેટલી? તો સ્ત્રી સ્વતંત્રતા છે, જોવા મળે છે, ખૂબ જોવા મળે છે આજના સમયમાં. પણ અમુક બાબતમાં પ્રશ્ન આપણને ગાઈઝ એમ ઓડેબલ અમુક બાબતોમાં આપણને પ્રશ્ન એ જોવા મળે સ્ત્રીઓની બાબતમાં કે જે સ્ત્રીઓમાં સ્ત્રી સ્વતંત્ર છે તેને ભણવા કરવાની, બધી રીતે પોતાની પ્રવૃત્તિઓમાં આગળ વધવાની છૂટ આપવામાં આવે છે. પણ અમુક વસ્તુમાં, હવે ધારો કે કોઈ સ્ત્રી વિધવા થાય અત્યારના સમયમાં, અને જો એ તરત જ પતિને 12 દિવસ પૂરા ના થયા હોય, અને જો એનાથી એવું કહેવાય જાય કે, અથવા એનો એવો વિચાર હોય કે બીજા લગ્ન કરશે, જો એ વિચાર પણ કોઈની સાથે રજૂ કરે તો લોકોને તરત એને એવા દૃષ્ટિકોણથી લોકો માપે કે હજી તો પતિનું અવસાન થયે 12 દિવસ પણ નથી થયા, અને આ લગ્નનું વિચારે છે, કેવી કહેવાય, અને એવું બધું વિચારે એક સ્ત્રી માટે. પણ એક પુરુષ કે જેના પત્નીનું અવસાન થાય અને તરત જ નક્કી કરવામાં આવે, જે પહેલા જે રિવાજ હતો એ રિવાજ આજે પણ હજી અકબંધ જોવા મળે છે ઘણી બધી જગ્યાએ છે, કે જો તે પુરુષને બીજા લગ્ન કરવાના હોય તો તેને સ્મશાને નહીં જવાનું, અને જે ઘરની બહાર શાક હોય ત્યાં એક ચૂંદડી બાંધવામાં આવે, જેનાથી નક્કી થઈ જાય કે પુરુષને બીજા લગ્ન કરવાના છે, અને બીજા લગ્ન ન કરવાના હોય તો તે સ્મશાને જાય. તો હવે તમે વિચાર કરો, પુરુષ તરત નક્કી કરી શકે, બધાની સામે જાહેરમાં દેખાય પણ ખરા કે આ બીજા લગ્ન કરશે, અને સ્ત્રી ખાલી એનો વિચાર પણ રજૂ ના કરી શકે. તો આજના શિક્ષિત સમાજમાં પણ આ વાત જોવા મળે કે એક સ્ત્રી તરીકે આ બાબતની સ્વતંત્રતા તો હજી હશે, પણ બહુ ઓછી જોવા મળે. પછી બીજી વાત એ કે અત્યારના સમયમાં આ વસ્તુ પર પણ ભાર મુકાય છે. હા, ઘણા પેરેન્ટ્સ તૈયાર થાય પોતાની દીકરીના લગ્ન ઇન્ટરકાસ્ટમાં કરાવવા માટે, પણ બહુ ઓછા લોકો. તો પણ ઘણા રિલેશન્સમાં કાસ્ટનો પ્રોબ્લેમ તો આવે જ છે. એક આ બાબત જોવા મળે આપણને. અને એક જે આપણા જે લેખિકા છે એમનું સાહસ આ નવલકથામાં એક એ જોવા મળે કે જે કુમુદની સૌથી મોટી બહેન લક્ષ્મી હોય છે, એને 2 બાળકો હોય છે, વર્ષોના વર્ષો વીતી જાય છે, તેનું લગ્ન જીવન ચાલતું હોય છે, એ અંદરથી દુઃખી હોય છે, પણ કોઈને વાત નથી કરતી, કારણ કે તેના માતાની હાલત પણ સારી નહોતી, તો કોઈને વાત નહોતી કરતી. પણ અચાનક ઘણા વર્ષો પછી એ જ્યારે 2 બાળકોને લઈને
ખૂબ ખરાબ હાલતમાં ઘરે આવે છે ત્યારે તેનો લક્ષ્મીનો મોટો દીકરો અરવિંદ જે 10 વર્ષનો હોય છે અને તે ઘરના બધા કારણ પૂછે છે, તો લક્ષ્મી તો બેભાન અવસ્થામાં હોય છે, તો તે કહી નથી શકતી. તો તે અરવિંદ કહે છે કે બાપાએ તો બીજી બા રાખી. એ સમયમાં એક બાળકના મોઢે આવું બોલાવવું એ આપણા લેખકનું ખરેખર સાહસ છે. આજના સમયમાં પણ આ બાબત છે કે એક બાળક પોતાના માતા કે પિતાને આવું કઈ હોય તો તે કહી શકે છે, બોલી શકે છે, એ સમજી શકે છે. 10 વર્ષનું બાળક. હવે જે કુમુદ જે આશ્રમમાં ગઈ હતી, તો તે આશ્રમના માલિક દ્વારા જ તેના લગ્ન કરાવવામાં આવ્યા હતા. તેના લગ્ન પરાશર સાથે કરાવવામાં આવ્યા હતા, કે જે લેખક હતા. એ વખતે ચાલતા મશાલ સામયિકના તંત્રી હતા. એ જ સમય હતો, પણ પરાશરની વિચારધારા ખૂબ જુદી હતી, કારણ કે તેઓ લેખક હતા અને તે એવું માનતા હતા કે એક સ્ત્રીને પણ તેની પૂરતી આઝાદી મળવી જોઈએ, તે પોતાના કામ કરવા માટે સ્વતંત્ર હોય. અને તે કુમુદને બધી રીતે મદદ કરતા હતા, ઘરકામમાં પણ તેની મદદ કરતા હતા. તો આ વસ્તુ છે આજના સમયમાં કે એક પુરુષ દ્વારા સ્ત્રીને સમજવામાં આવે છે અને તેને બધી રીતે મદદ કરવામાં આવે છે. ઇનફેક્ટ સ્ત્રી કામ કરવા માટે જાય તો તેના માટે પણ તેને મંજૂરી આપવામાં આવે છે. તો એ વખતે કુમુદના પરાશર સાથે લગ્ન થાય ત્યારે તેને બે બાળકો થાય છે. ઋષિ જે તેનો પુત્ર હોય છે અને ચારુબાલા કે જે તેની પુત્રી હોય છે. તો પરાશર પણ લેખક, એટલે આમ તો દેશ માટે જ છે લેખક, અને દેશ અને સમાજ માટે. તો લેખક અને પાછા મશાલ સામયિકના તંત્રી, તો એમના માથે પણ જોખમ તો ખરું જ. તો એક વખત થાય છે એવું કે કુમુદ અને તેનો પરિવાર મુંબઈ રહેવા માટે જાય છે. તો ત્યાં અચાનક, ત્યારે આપણો દેશ આઝાદ થવાની તૈયારીમાં હતો. 1947 નો સમય હતો. આ બધું બની ગયું, આટલી વારમાં 1947 નો સમય વીતી ગયો, 1947 સુધીનો સમય વીતી ગયો. પણ હવે આપણા દેશની આઝાદી નક્કી હતી. પણ થયું શું કે એ વખતે આપણા દેશમાં હિન્દુ અને મુસલમાન ધર્મ વચ્ચે અંદરો અંદર ફાટ પડી અને તેમાં એક મુસલમાન મિત્રને બચાવવા જતા પરાશરનો જીવ ગયો. તો કુમુદે પણ એકલા હાથે બાળકોને ઉછેરવા પડ્યા. તો એ હિન્દુ મુસલમાન વચ્ચે પછી જે ફાટ પડી, તો તેના માટે થઈને ત્યારબાદ આપણે વાત કરીએ કે એ નવલકથામાં ત્રણેય પેઢીના વિચારો વચ્ચે કેટલું અંતર હતું. તો જ્યારે 1922 થી સમય શરૂ થાય છે, તો એ વખતની સ્ત્રીઓ અને પુરુષોની ભાવના એવી હતી કે આપણે દુઃખી છીએ તો આપણે પણ જે નિસહાય સ્ત્રીઓ હોય તો તેમની મદદ કરીએ. અને એ જ આશયથી ઉષા અને કુમુદે આશ્રમ ખોલ્યો હતો સ્ત્રીઓ માટે. કુમુદે મુંબઈમાં મહિલા મંડળ ખોલ્યું હતું કે જે સ્ત્રીઓની મદદ કરી શકે, અને ઉષાએ તેના લખતર ગામમાં ખોલ્યું હતું આ મંડળ. તો એ લોકોની માન્યતા એવી હતી કે બધાને આપણે એકબીજાને મદદ થઈએ તો જ આપણે આગળ વધી શકીએ. પણ હવે જે કુમુદના બાળકો હતા, ઋષિ અને ચારુબાલા, તો ઋષિના વિચારો એવા હતા કે શા માટે આપણે આપણું નહીં કરવાનું અને બીજાની મુશ્કેલી શું કામ માથે લેવાની? આપણા માથે પણ આટલી બધી મુશ્કેલી તો હોય છે જ. એ વખતે એનું આવું વિચારવું થોડુંક સ્વાભાવિક પણ હતું, કારણ કે તેમની પરિસ્થિતિ ગરીબ હતી અને પિતા વગર તેનો ઉછેર થયો હતો. તો
એટલે કદાચ તેની વૃત્તિ આવી થઈ કે, અને એ વખતે પણ ભ્રષ્ટાચારની વાતો તો આ નવલકથામાં કરી છે કે એ વખતે પણ ભ્રષ્ટાચાર જોવા મળતો હતો. આજના સમયમાં પણ આ વસ્તુ તો જોવા મળે જ છે, કદાચ વધારે પ્રમાણમાં. તો ઋષિ જેવી ભાવના જે આજના સમયમાં આપણને જોવા મળે, ઋષિ અને વિદ્યા જેવી ભાવના, સાવ એવું નહીં કહી શકાય કે આજના સમયમાં બધાની ભાવના આવી જ છે, પણ મોટા ભાગના લોકોની ભાવના આવી જ છે કે આપણે પોતાના પરિવાર માટે કરવું જોઈએ, બીજા બધાનું આપણે નહીં જોવાનું. તો ઋષિ અને તેના પત્ની વિદ્યાની વાત હતી કે એ લોકો આવું વિચારતા હતા. હવે એ સમયમાં જ્યારે જયાબાને 3 દીકરીઓ હતી, તો એમણે હરખથી દીકરીઓનો ઉછેર કર્યો હતો. જ્યારે કુમુદને પણ દીકરી આવી તો તેણે હરખથી દીકરીનો ઉછેર કર્યો હતો. તે માનતી હતી કે દીકરો હોય કે દીકરી શું ફરક પડે. પરંતુ કુમુદના વહુ કે જે ઋષિના પત્ની હતા વિદ્યા, તેમને એવું માનવું હતું, તેમને એવું કે દીકરો તો જોઈએ. અને તેનું કારણ તેમના માતા દ્વારા તેમનો જે ઉછેર કરવામાં આવ્યો હતો, તેમના માતાએ તેમને એવું મગજમાં એવું ફિટ કરી દીધું હતું કે ના, દીકરો એટલે કુળનો દીપક કહેવાય, દીકરો તો જોઈએ. તો આ બાબત આપણને દર્શાવે કે બાળકનું ઘડતર જે રીતે થાય ને, એ રીતે તેનો માઇન્ડસેટ એ રીતનો રહી જાય. પછી તેને ગમે એટલું શિક્ષણ મળે કે તેને ગમે એટલી સમાજને આગળ વધતા જોવે કે ગમે એટલો બદલાવ જોવે, પણ જે તેને ઘડતરમાંથી મળ્યું હોય ને તે તેના માઇન્ડસેટમાં રહી જાય. આ વસ્તુ આપણને અહીંયા જોવા મળે. તો ઋષિ અને વિદ્યાને પહેલી પુત્રી આવી, તેનું નામ પલ્લવી. અને હવે બીજી વખત જ્યારે તેને ગર્ભ રહ્યો ત્યારે રીતસર તેના માતા દ્વારા, એટલે કે વિદ્યાના માતા દ્વારા એક માંદડિયું લાવીને બાંધવામાં આવ્યું હતું કે આ જે છે ને એક સ્વામીએ આપ્યું છે અને એમનું કહેવું એવું જ છે કે દીકરો જ આવશે, પણ બીજી વાર આવી તો દીકરી જ. એટલે એમણે કુમુદને કહ્યું કે આ તો છેતરી ગયા, કે આ અમારા 300 રૂપિયા પણ લઈ ગયા અને એવું કહેતા હતા કે દીકરો આવશે, પણ આવી તો દીકરી છે. એવું આ બાબતમાં એમાંય પાછા કોઈ સાંભળે નહીં એવી રીતે કહેતા હતા, કારણ કે બધાને એવું લાગે ને કે તો આજે અંધશ્રદ્ધા છે ને, આજે ખરેખર જોવા તો મળે જ છે આવી બધી અંધશ્રદ્ધા, કે લોકો આવા બધા કામ માટે પોતાના કોઈને બાળક ના થતું હોય, કોઈને દીકરો જોઈતો હોય, તો હજી પણ જોવા મળે જ છે કે તેઓ આવા સ્વામી પાસે જતા હોય છે. આજે ખરેખર સમાજ આગળ વધ્યો, પણ આ બાબતમાં હજી પણ લોકો માને છે કે ના, આવા લોકો હોય અને એ લોકો કે બધું સાચું હોય. તો આ 1947 પછીના સમયની વાત હતી. તો આજે પણ આ બાબતમાં એટલો બધો ફરક જોવા નથી મળતો. હવે આપણો દેશ, આ વાત હતી, આપણો દેશ આઝાદ થયો. આપણો દેશ આઝાદ થયા પછી પણ સ્ત્રીઓની સ્થિતિ આપણને કઈ વધારે ફરક જોવા ના મળે. હા, સ્ત્રીઓ કામ કરવા જાય, સ્ત્રીઓ એવું ઘણું બધું કરી શકે કે જે તેને કરવું હોય, પણ એ વખતે શું હતું કે બંને ધર્મો વચ્ચે ભાગ તો પહેલેથી પડી જ ગયા હતા, ભારત અને પાકિસ્તાન વચ્ચે. તો મુસલમાન લોકો હોય એ હિન્દુ સ્ત્રીને અપહરણ કરીને લાવે, અને હિન્દુ લોકો હોય એ મુસલમાન સ્ત્રીને અપહરણ કરીને લાવે. તો આ એક વસ્તુ મેન્શન કરવાની એ રહી ગઈ કે ઋષિ જે છે એના મનમાં પણ આ ધર્મભેદ કહેવાય ને, કે તે તેના મનમાં રહી ગયો હતો. એનું કારણ કે તેના પિતાનું મૃત્યુ નજરો નજર જોયું,
અને તેના પિતાનું મૃત્યુ શેના કારણે થયું કે તે તેમના મુસ્લિમ મિત્રને બચાવવા માટે ગયા. પણ આ વસ્તુ એને પોઝિટિવલી ના લીધી. એને આ વસ્તુનો ગર્વ થવો જોઈએ કે ના, મારા પિતા આવા ધર્મવાદમાં નહોતા માનતા. પણ આ વસ્તુ એના માઇન્ડમાં રહી ગઈ કે મારા પિતા એક ગયા તો મુસ્લિમના કારણે જ ને, એટલે પહેલેથી જ એ મુસ્લિમ ધર્મ પ્રત્યે ઘૃણા અનુભવતો હતો અને કુમુદને પણ વારે વારે કહેતો હતો. તો આ એક બાળક જ્યારે નાનું હોય છે ત્યારે તે વસ્તુ જોવે તો એ વસ્તુને કયા વે પરથી લઈ લે ને એ કહેવું બહુ મુશ્કેલ થઈ જાય કે તેને કઈ રીતે પોતાના મનમાં એ વસ્તુને વિચારી લીધી છે. બાકી તેના માતા પિતા તો આવા કશામાં માનતા જ નહોતા. હવે આપણે એવું કહીએ છીએ કે ઘડતરમાંથી આવે, ઘડતરમાંથી પણ આવે, પણ અમુક તેના આવા માઇન્ડસેટ હોય. તો આ વસ્તુ આ નવલકથામાં જોવા મળે. તો આ નવલકથામાં આપણા ઇતિહાસનું પણ સારું એવું વર્ણન કરવામાં આવ્યું છે. ગાંધીજીએ ઈસવીસન 1930 થી લઈને જે દાંડી કૂચની યાત્રા કરી હતી તેનું પણ અદ્ભુત વર્ણન કરવામાં આવ્યું છે. લેખિકાએ આ નવલકથામાં ઇતિહાસ, સામાજિક સંઘર્ષ અને જે સમાજને પડતી મુશ્કેલીઓ વિશે જે વાત કરી છે તે ખરેખર બંને વસ્તુને સાથે લઈને ચાલી રહ્યા છે લેખક. ઇતિહાસ અને આમ આ નવલકથા ઐતિહાસિક, સામાજિક, રાજકીય અને સાંસ્કૃતિક રીતે આપણને જોવા મળે. તો હવે એ સમયમાં પત્ર વ્યવહાર ચાલતો હતો. એકબીજા દૂર હોય તો પત્ર વ્યવહારથી વાત કરતા હતા. તો એ સમય 1947 જેવા સમયમાં ઘરે ટેલિફોન અને ટેલિવિઝન આવ્યા. તો એવી ટેકનોલોજીની ઘણો બધો ફેરફાર પણ જો આ નવલકથામાં દર્શાવ્યો છે કે આટલું બધું શું પહેલા નહોતું અને એ પછી શું આવ્યું, એ બધું આ નવલકથામાં દર્શાવ્યું છે. જો આ નવલકથાની ભાષા વિશે વાત કરીએ તો આ કચ્છના લખતર ગામની વાત છે. એટલે અહીં તળપદા શબ્દો ઘણા બધા પ્રમાણમાં જોવા મળે. ત્યાં ગામમાં એ જોવા મળે. અને એક ગુજરાતી ભાષા, પછી જ્યારે વિષ્ણુ કલકત્તા જાય છે ત્યારે ત્યાં કલકત્તાની સરસ મજાની બંગાળી ભાષાનો પણ ત્યાં અમુક વાક્યોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે બંગાળી ભાષા અને અંગ્રેજી ભાષા, હિન્દી ભાષા, આવી રીતે ભાષાઓ આ નવલકથામાં લેખકે ઉમેરી છે. તો આમ આ નવલકથાની ભાષા પણ આ રીતે છે. અને નવલકથામાં મુખ્યત્વે જોવા મળે તો આપણને આ નવલકથામાં એ જોવા મળે કે વધારેમાં વધારે નવલકથાના પાત્રો પોતાના વર્તમાનમાં કામ કરી રહ્યા હોય, વર્તમાનમાં જીવી રહ્યા હોય, પણ તે વચ્ચે પોતાના ભૂતકાળને યાદ કરતા જોવા મળે પોતાના મનમાં, કે તેને આંતર ચેતના પ્રવાહ કહે છે. આમ આ નવલકથાની લેખન શૈલી પણ લેખકે ખૂબ સારી રીતે લખી છે કે નવલકથાના બધા જ પાત્રોને તેમને ન્યાય આપ્યો છે અને બધા જ પાત્રોનું કેરેક્ટર એકદમ કેન્દ્રમાં રાખ્યું છે લેખકે. બીજી વાત આપણને આ નવલકથામાં એક એ જોવા મળે કે જ્યારે વાસંતી સાથે આવું થયું, એ પહેલા મારે મેન્શન કરવાનું રહી ગયું કે વાસંતી સાથે આવું થયું તો એ વખતે મને નવલકથાના પાત્ર જયાબા દ્વારા જે વાક્ય બોલવામાં આવ્યું હતું કે
જો ભગવાને પુરુષને ગર્ભની કોથળી આપી હોત ને તો એ લોકોને ખબર પડી જાત, એ લોકો સીધા થઈ જાત. આ વાક્ય મને સ્પર્શ્યું આ નવલકથાનું. અને બીજું એ કે આ નવલકથા દ્વારા આપણને એ સમયની ઝાંખી કરાવવામાં આવે કે દેશની આઝાદી પહેલા ફક્ત સામાજિક જીવન જ નહીં પરંતુ વ્યક્તિનું આંતરિક જીવન અને બાહ્ય જીવન બંને કેવી રીતના હતા, અને તેના થોડા વર્ષો પછી, આઝાદી પછી બધું કેવું બધાના જીવનમાં અને બાહ્ય રીતે અને આંતરિક રીતે કેવો ફેરફાર આવ્યો, તો એ વસ્તુ આપણને નવલકથામાં જોવા મળે. તો આ મારો નાનકડો પ્રયાસ હતો આ નવલકથા વિશે વાત કરવાનો. મારાથી કોઈ ભૂલ થઈ હોય તો મને ક્ષમા કરજો. થેન્ક યુ. થેન્ક યુ ધૃતિ. ખરેખર ખૂબ જ અદ્ભુત. એટલે આપે જે ત્રણેય પેઢીને ધ્યાનમાં રાખીને અને દરેક પાત્રને જે રીતે વર્ણવ્યું અને એની સાથે સાથે દરેક વસ્તુને આપે જે રીતે વર્ણવી અને સાથે વર્તમાનને પરિપ્રેક્ષમાં રાખીને વાત કરી, એટલે એ પણ દરેક ઘટનામાં, એવું નહીં કે તમે એક જ ઘટનામાં વર્તમાનને ધ્યાનમાં રાખીને વાત કર્યું. તમે જ્યારે જે વર્ણન કર્યા અને એમાં વર્તમાનમાં શું સ્થિતિ છે એને પણ સાથે દર્શાવી. ખરેખર ખૂબ જ અદ્ભુત. અને જેમ એટલે આખી નવલકથામાં ઉલ્લેખ છે કે ભાઈ ત્રણેય પેઢીને, એટલે ગઈકાલના જે મૂળ એમના હતા એ, અને વર્તમાનની વાસ્તવિકતા અને ભવિષ્યની મહત્વાકાંક્ષા, એટલે આ ત્રણેયને આ નવલકથામાં બહુ સારી રીતે દર્શાવ્યા છે. અને એટલે એ સમયે પ્રવર્તતી સ્ત્રીઓ પ્રત્યેની માન્યતા અને એક વિધવા સ્ત્રી એટલે શું ન કરી શકે, અને એની સામે જે એક આખી ક્રાંતિ રૂપે જે વિચાર લોકોના મનમાં આવ્યો અને જે રીતે લોકોએ સ્ટેપ લીધા, એટલે ખરેખર આમ પણ એવું કહેવાય છે કે ભાઈ ઐતિહાસિક દ્રષ્ટિકોણથી જો કોઈ પણ વસ્તુને જોવો હોય તો આવી બધી નવલકથાઓ, એટલે ગુજરાતી સાહિત્યની અને કોઈ પણ સાહિત્યની નવલકથાઓ એ ઇતિહાસનું સામાજિક દસ્તાવેજ કહી શકાય. એટલે ખરેખર ફરીથી એકવાર થેન્ક યુ ધૃતિ. અને હવે દરેક પાર્ટિસિપન્ટ્સમાંથી જો કોઈનો પણ કોઈ પણ ક્વેશ્ચન હોય તો એક ટર્ન બાય ટર્ન આવી અને તમે આ નવલકથા વિશે અથવા લેખક વિશે જે કંઈ જાણવા માંગતા હોય એ ધૃતિને પૂછી શકો. યસ, કોઈનો કોઈ ક્વેશ્ચન? હમણાં કોઈ કે રેઝ હેન્ડ કર્યો તો પ્લીઝ. હા, મારો ક્વેશ્ચન છે. હા, ગો હેડ. એવું પૂછું છે, રેસનો ઘોડો એક વાર્તા સંગ્રહ બી એમનો છે, વર્ષાબેન અડરજાનો. હા, એમની જ એક વાર્તા રેસનો ઘોડો છે, વર્ષા અડરજાની. ધોરણ 10 ના સિલેબસમાં છે ગુજરાતી ભાષામાં. હા, ઘણી બધી સાચી વાર વાત છે વાંચેલું તમારી. છે. એમની છણાવટ અને જે ગુજરાતી છંદોનો એમને ઉપયોગ કર્યો છે, અદભુત એમની કળા છે લખવાની શ્રેણીની. સાચી વાત છે. બીજા કોઈનો કોઈ ક્વેશ્ચન હોય તો પ્લીઝ. Guys, any questions or any feedback? मेरा कोई क्वेश्चन नहीं है धृति, बट ब्यूटीफुली एक्सप्लेन बहुत अच्छे से. स्ट्रीम ऑफ कॉन्शियसनेस, मतलब आप उसको क्या वर्ड बोल रहे थे मुझे याद नहीं. अंतर चेतना प्रवाह, हाँ, तो वो बहुत अच्छे से डिस्क्राइब किया है. और मजा आया, मतलब जनरेशंस की स्टोरी में. आई वुड लव टू रीड दिस बुक इफ यू विल शेयर इन द ग्रुप. થેન્ક યુ રિયા દીદી. Yes. યસ પ્લીઝ. हेलो. तो
મને એકચ્યુઅલી ક્વેશ્ચન મને પણ નથી, કારણ કે એને ક્વેશ્ચન પૂછવા જેવું મતલબ બહુ જ સારી રીતે આખી નોવેલ ધૃતિએ અહીંયા રજૂ કરી છે. હું એને અપ્રિશિએટ જ કરીશ કેમ કે જ્યારે બુક વિશે વાત કરી રહી હતી તો હું એક વસ્તુ માર્ક કરી રહ્યો હતો કે એ એક એક કેરેક્ટર મતલબ લગભગ અહીંયા 16-17 થી વધારે કેરેક્ટર્સ વિશે એને વાત કરી છે, 20 કેરેક્ટર, અને બધાના એને નામ મતલબ યાદ હતા. અને આવી રીતે જે પેઢી મતલબ કેવું હોય છે કે એક જ પેઢીના 3-4 જણના નામ રાખવા બહુ ઈઝી છે, પણ આટલી બધી પેઢીઓના નામ અને એમના ઇનલોઝ ના નામ ને આટલું બધું ડીપમાં યાદ રાખવું અને આટલી મસ્ત રીતે રજૂ કરવું, અને એ સાથે સાથે ત્યારની પરિસ્થિતિ અને અત્યારની પરિસ્થિતિને એક જ સાથે સરખાવી અને કેવું કે કઈ વસ્તુમાં બદલાવની હજુ પણ જરૂર છે અને કઈ વસ્તુમાં આવી ચૂક્યો છે. તો એ બધું ખૂબ જ સરસ રીતે તમે મૂક્યું છે, અને Yes. તમને ખૂબ ખૂબ અભિનંદન આટલા સરસ રીતે સમીક્ષા કરવા માટે. થેન્ક યુ સો મચ યુવરાજભાઈ. ધ્રુતિજી, તમે એ તો કીધું કે બંગાળી ભાષાના અમુક લાઇન્સ એમાં યુઝ થઈ ગઈ છે, તો મને એવો પ્રશ્ન થયો કે શું એમણે કોઈ સ્પેસિફિક બોલીનો પણ ઉપયોગ કર્યો છે ખરો આ નોવેલમાં, કે જે આપણે નોર્મલી યુઝ કરીએ છીએ શુદ્ધ ભાષા એમાં જ લખી હતી? સર આ નોવેલમાં છે ને જ્યારે લખતર ગામનું વર્ણન હોય ને જસ્ટ અ મિનિટ ધૃતિ, જસ્ટ અ મિનિટ. બીજા લોકો પ્લીઝ મ્યુટ કરી દો ને. યસ ધૃતિ, નાઉ. હા, તો એમાં એવી કોઈ બોલી આપણે આમાં ના કહી શકાય કે આ બોલીનો ઉપયોગ કર્યો છે, પણ જે લખતર ગામનું જ્યારે વર્ણન આવે ને ત્યારે તળપદા શબ્દોનો પ્રયોગ બહુ જોવા મળે છે આપણને આ નોવેલમાં. ઓકે, એટલે એવું કહી શકાય કે જીઓગ્રાફિકલ લોકેશન પ્રમાણે એમણે શબ્દો યુઝ કર્યા છે. હા સર. રાઈટ, થેન્ક યુ. વેલકમ. હવે કોઈના કોઈ ક્વેશ્ચન કે કોઈ ફીડબેક હોય તો પ્લીઝ, નહીતર આપણે પછી આભાર વિધિ તરફ જઈએ. નમસ્તે, મારો અવાજ આવે છે? Yes, હા yes. સર. રીતિબેન બહુ જ સરસ વાત કરી. હમણાં મારાથી જરા વચ્ચે લેફ્ટ થવાઈ ગયું હતું, પણ ખૂબ ગમી. છેલ્લે એકાદ મિનિટમાં ખાલી રહી ગયું, એક મિનિટ પણ ગઈ એ મેં મિસ કરી છે. પણ થેન્ક યુ રમેશભાઈ. એક સૌથી સરસ વાત મને બહુ ગમી કે તમે સાંપ્રત સમયની સાથે પણ સાંકળી આ કથાને. એક તો 3 પેઢીની આ વાત છે, અને એની સાથે સાથે સાંપ્રત સમયની સાથે પણ સરખામણી કરવી, અને સૌથી વધારે તમારું ઓબ્ઝર્વેશન, તમારું રિસર્ચ મને ગમ્યું ત્યાં કે અત્યારે શું છે કે જ્યારે કોઈ પુરુષ ને બીજા લગ્ન કરવાના હોય તો એ સ્મશાને નથી જતો. તો આ પણ આવી નાની નાની વાતોને જે તમે ડીકોડ કરી છે, બહુ ગમ્યું. થેન્ક યુ સો મચ. ખરેખર બહુ સરસ તમે. થેન્ક યુ રમેશભાઈ. Yes. હેલો. Yes. મારો ક્વેશ્ચન તો નથી, પણ મારે રિવ્યુ આપવો છે. તો ધ્રિતિજી, પહેલા તો તમે આટલી મોટી નવલકથાને 1 કલાકમાં પૂરી કરી અને સમીક્ષા કરી, એ જ બહુ મોટી વાત છે. સાચી વાત છે. આ બહુ મોટી નવલકથા છે અને એની વાત કરવી, એમાં બહુ જુદા જુદા પાસા છે. સ્વતંત્રતાની વાત છે, સ્ત્રીના શિક્ષણની વાત છે, જાતિભેદ છે, એ લોકોની શું પરિસ્થિતિ છે, અને કોઈ વ્યક્તિ જ્યારે સ્વતંત્ર સેનાની તરીકે સરહદ પર કે લડવા જાય કે ત્યાં જોડાય છે, ત્યારે એના ઘરમાં શું પરિસ્થિતિ છે, લોકો શું સમજે છે. બસ બધાને એ જ લાગે છે કે એ લોકો એને કઈ ખોટું કામ કર્યું હશે એટલે ઘરે નથી આવતો. રાઈટ. તો આ બહુ મોટી વાત છે કે તમે આટલી મોટી નવલકથા પહેલા તો પસંદ કરી અને
આટલા બધા લોકોની સામે એની સમીક્ષા હા. કરી. તો આઈ એમ થેન્ક પ્રાઉડ યુ ઓફ શ્રીમાજી, થેન્ક યુ. યુ. જો કે એવું નથી કે મારાથી બધું જ સાંકળી શકાયું હોય. ઘણું બધું એવું હશે કે જે મારાથી રહી ગયું હશે આ નવલકથા વિશે વાત કરવા માટે. धृति वो पॉसिबल ही नहीं है 1 घंटे में इतनी बड़ी हाँ। नॉवल को वर्ड टू वर्ड बताना, आपने पर फिर भी बहुत अच्छे से बताया. તમે ટ્રાય કરી એ જ બહુ મોટી વાત છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ, વેલકમ. હેલો, यस. હા જી, યુવરાજ વાત કરું છું. અને ખરેખર બહુ સારો પ્રયાસ હતો ધૃતિબેન તમારો. એવું લાગતું હતું કે ખરેખર એક આ નવલકથાને જે રીતના તમે સમજાવી, એના જે દરેક પાર્ટ છે એને તમે જે રીતના સમજાવવાનો પ્રયત્ન કર્યો બહુ સારી રીતના, એવું લાગ્યું કે ખરેખર તમને આ સેશનમાં મતલબ આ સેશન ના જે આ જે નવલકથા છે, આ જે વાર્તા છે, એને કઈ રીતના જે અહીંયા પાર્ટિસિપન્ટ બેઠા છે એમને સમજાય એ વસ્તુ તમે વિચારી અને પછી આ જે વાર્તા છે એને સમજાવવાનો બહુ સારો પ્રયત્ન કર્યો છે અને ખરેખર બહુ મજા આવી ગઈ. ખરેખર બહુ વેલ ટ્રાય હતો. થેન્ક યુ સો મચ. और कोई फीडबैक? और आप में से भी कोई इंटरेस्टेड हो आगे किताबों का सफर में कोई बुक की समरी देने के लिए, सो प्लीज कॉन्टैक्ट. તો આભાર વિધિનો ભાર આપ્યો છે. હવે સૌ પ્રથમ તો બધા જ પાર્ટિસિપન્ટ્સનો આભાર કે સતત ચોથી વાર, આમાં ઘણા એવા હશે કે ચારેય વખતે આવ્યા હશે અને ઘણા નવા હશે, એ તમામનો આભાર કે તમે આ ધારાને આગળ વધારવામાં તમારું યોગદાન આપ્યું છે. ત્યાર પછી આખી રોટરેક ટીમનો આભાર કે તેમણે આ કાર્યને આગળ ધપાવ્યું, ખાસ કરીને ચેરપર્સન રિયાજી અને કો ચેરપર્સન ઋષભજી. રાજનો પણ આભાર કે એને સતત માર્ગદર્શન અમને બધાને આપ્યું છે. અને આજના વક્તા એવા ધૃતિજી ખૂબ સરસ પ્રેઝન્ટ કર્યું એમણે, એમનો પણ ખૂબ ખૂબ આભાર. તો આપ તમામનો આભાર માની વિરવું છું. ધન્યવાદ. थैंक यू सो मच एवरीवन फॉर ज्वाइनिंग अस. और हम ऐसे उम्मीद करते हैं कि आगे और सेशंस में आप इसी तरह से जुड़ोगे, और कभी ऐसे धृति जितनी कोई बहुत बड़ी नॉवल पे बात करना चाहे तो वो हमारी टीम को पर्सनली कांटेक्ट कर सकता है. हम कभी तो ऐसे सैटरडे संडे 2 दिन भी ऑर्गेनाइज कर सकते हैं जिसमें 9 से 10 हम 2 घंटे किसी स्पीकर को दे सकते हैं ना, तो एक बुक ज्यादा अच्छे से इलाबोरेट हो सकती है. ज्यादा अच्छे से हम वीकेंड पे सैटरडे संडे तो हम जुड़ ही सकते हैं बुक सुनने के लिए. तो कोई स्पीकर अगर ऐसा भी कुछ बोलेगा तो हम ऐसा भी कुछ प्लान कर सकते हैं. या राइट. Okay, so thank you so much everyone and good night. ગુડ નાઇટ. Hope to see you next time also. ગુડ નાઇટ એવરીવન. અને રિયા દીદી, ફરીથી જો